સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઈ ગયા છે। દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઈ ગયું છે। પૂરગ્રસ્ત વિસ્તારના અનેક પરિવારો 4 દિવસથી વરસાદના પાણી હોવાથી તેઓ લાઇટ વગર રહી રહ્યા છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે। સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ગટરના પાણી બેક મારી રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદા પાણીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સુરતી લાલાઓની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જિલ્લામાં વરસાદના કારણે છલોછલ વહી રહી છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને ખાડી ઓવરફ્લો થતાં શહેરના મુખ્ય રસ્તાઓ સાથે આંતરિક રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। રોડ ઉપર પાણીનો ભરાવો હોવાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે। સુરત શહેરના વરાજા, પાસોદરા, કઠોદરા, વેલંચા, રાજીવનગર, સરથાણા, બ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભેદવાડ ખાડી વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળતા અસરગ્રસ્ત લોકોના રેસ્ક્યુ કરાયા છે। તો બીજી તરફ વરાછા ઝોન, સરથાણા ઝોન, લિંબાયત ઝોન, ઉધના ઝોન એ, ઉધના ઝોન બી, અઠવા ઝોનમાં કુલ 955 અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી અને 17,770 ફૂડ પેકેટની વહેંચણી કરવામાં આવી છે। ભારે વરસાદના લીધે શહેરના સરથાણા ખાતે આવેલ આદર્શ નિવાસી આશ્રમ શાળામાં પાણી ભરાતા 38 છોકરાઓ, 57 છોકરીઓ, 16 અન્ય સ્ટાફ એમ કુલ 111 વ્યક્તિઓને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરી જેઓની રહેવા અને જમવાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। તો બીજી તરફ સુરત કલેક્ટરે સુરતવાસીઓને સાવચેતી રાખવા અને ઇમરજન્સીની સ્થિતિમાં જાહેર કરેલા કંટ્રોલ રૂમના નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે। સુરતમાં સતત ચોથા દિવસે વરસાદની બેટિંગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું। શહેરમાં 5.25 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ઓસરી રહ્યા નથી। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે સીમાડા ખાડી છલકાઈ જતા કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર જેવી સ્થિતિ છે। શહેરમાં જ 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે। શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા નથી। આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે 25 અને 26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે, જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો બાદ કરતા 26 જેટલા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે। मेरा नाम राजेश श्री अंसारी है। ये मीठी खाड़ी विस्तार है। कई प्रकार की हालांकि થઈ રહી છે। 4 દિવસથી પાણી ભરાયા છે। 4 दिन से जो यहाँ पे पानी भरा गया है, पहले कम था, अभी 2 दिन से पानी बढ़ गया है ज़्यादा। तो उसके लिए तो यहाँ के हमारे पीआई साहब हैं, बराबर है। हमारे जोन ऑफिस के जो अधिकारी लोग हैं उनकी कामगिरी भी बहुत अच्छी है। लिंबायत पीआई की कामगिरी बहुत अच्छी है। पुलिस खाता ने तो इतना सपोर्ट किया यहाँ पे कि मैं आपको क्या बताऊँ। दूसरी जो संस्था है ये सब बांट रहे। सुबह से हम लोग ने भी कल पार्ले और पानी के पाउच वगैरह अंदर पहुँचाए। रात में अंधेरा था तो मोमबत्ती हम लोगों ने रात में पहुँचा दिए। कल हमारी संगीताबेन पाटिल भी जो यहाँ की है धारासभ्य है, उन्होंने भी कल यहाँ पे बहुत सबको समझा भी चुके कि यहाँ पे कोई चीज़ की कोई दुर्घटना भी घटना नहीं चाहिए, कुछ नहीं है, आपको सबको देख रेख करना है। आज ये दवा की कैम्प भी आप देखते हो, दवा की टीम भी यहाँ पे आ गई है। सुबह से उन्होंने 40-50 जन को दवा भी दे चुके हैं। यहाँ पे सब कंधे से कंधा लगा के कामगिरी बहुत अच्छी कर रहे हैं। ऐसा बिल्कुल भी नहीं है कि ये जाते हैं कि समाज है, सब समाज के यहाँ पे मिलके सबकी कामगिरी बहुत अच्छी है। पानी भराने का कारण क्या है? पानी भराने का कारण यही है कि जो ऊपर से पानी आ रहा है, बरसात का तो पानी तो भरवाएगा ही, वही कारण से पानी भर रहा है। और ये दूसरी बात कि मीठी खाड़ी जो है निचला विस्तार है, सबसे नीचा विस्तार मीठी खाड़ी का है, इसीलिए जितना भी ऊंचाई का ढलान का जो पानी है यहाँ आके जम जा रहा है। सालों से ये